બનાવની વિગતો અનુસાર મૂળ મહારાષ્ટ્રના નાસિકના વતની અને હાલ અંકલેશ્વર કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ ટાઉનશીપ 3માં રહેતા સમાધાન પ્રભાશંકર દેસલેએ પોતાના છોટા હાથી ટેમ્પો ઘરની બહાર બાજુમાં પાર્ક કર્યો હતો. આ ટેમ્પોની કિંમત આશરે 6 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. રાત્રિના સમયે તકનો લાભ ઉઠાવીને અજાણ્યા તસ્કરોએ આ ટેમ્પો ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. ટેમ્પો ગાયબ જણાતા સમાધાને તાત્કાલિક અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને સ્થાનિક બાતમીદારો તેમજ સીસીટીવી ફૂટેજની મદદ લીધી હતી. પોલીસની સઘન તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ચોરીમાં કોઈ બહારની ગેંગ નહીં પરંતુ એ જ અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતો વિનોદકુમાર દલપતસિંહ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ વિનોદકુમારને દબોચી લીધો હતો અને તેની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ તો તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ ઘટનાને આસપાસના રહીશોમાં ભારે ચર્ચા જગાવી છે કે હવે વિશ્વાસ કરવો તો કોના પર કરવો.